હોટેલ હું લેવા લાવ્યો? જમવા હાટું. પણ હું તો ઘેરથી જમીને આવ્યો છું. એટલે જમવાનું ખાલી બાનું છે, આના છે ને વેઇટર હે ને એક નંબર છે. હવે બધી હોટલમાં વેઇટરો હારા જ હોય હવે. એટલે વેઇટર માં છોકરાની છોકરી હશે. એટલે છોકરીઓ ઓર્ડર લે? હા. છોકરીઓ પીરશે? હા. એવું? રોજ છોકરી એક નંબર, આમ ધોળી બગલા જેવી. એક કામ કરી, આજ તો હું ખાઈને આવ્યો છું, કાલ આંટો મારશે. હા. તો હું કઈ જમવા હાટું આવ્યો નહીં પાછો. મારે આમાં શું ખબર હે, 3-4 વાર આવ્યો તો ને એટલે મસ્ત સેટિંગ થાય એમ છે એટલે. અચ્છા, એટલે ધીરે ધીરે ઠપકા મારી મારીને પતંગ અધર આવી છે. હા બરાબર. એટલે હવે તારે ખેંચીને કાપી છે? કાપીને ડાયરેક્ટ ફગોડી જેવી છે. તો ભાઈ જો એક છોકરીમાં હોય તો તારું સેટિંગ થવાનું, મારે કઈ નહીં, હું ખોટે ખોટો બેહી રહું. આખો સ્ટાફ છોકરીઓનો છે. મારે હા આખો સ્ટાફ તો મારો મેળ પડે. એ તો હવે તારા મોઢા ઉપર જાય આધાર. હા, મેં મારા ઘરે છે ને બરાબર બન્યું નતું એટલે મેં થોડુંક ઓછું ખાતું હતું, એટલે થોડુંક અડધું પેટાય ભરલું. કઈ વાંધો નહીં, સેના પણ બીજી બધી છોકરી સેટિંગ થશે ને મારું થઈ જાય. કઈ વાંધો નહીં, તો ખાઈ લઈ આવો. બિલ કોણ ભરશે? જેનું સેટિંગ થાય બિલ ભરે. આ તોય રેડી. બરાબર. કાસે કાસે વેટરો છોકરી ક્યાં છે? અલ્યા પણ શાંતિ તો રાખ. લાગશે વાર પણ આવશે મજા, સમજો? એ નહીં, કઈ દેખાતું છે નહીં કોઈ. હા, એ બધા રોહડામાં હે ને જમવાનું બનાવતા હોય, આમાં શું બોલાવવા પડે? એમ નહીં, જો ચોખ્ખું કહું, તું જે કે છે વાત સાચી હોય તો નકર હું જોઉં, મારું મોડું થાય છે. અલ્યા એક નંબર છોકરીએ ખાલી તો જોતો ખરી, થોડી વાર ખમી જા. ટોકો પાડતો આવે કોક હે, કોઈ દેખાતું નહીં. વેઇટર, જોરથી બોલ, વેઇટર. હા સર. એ આ તો દાઢી પૂછવાની છોકરી આવી. અલે તું કોણ છે? વેટર છું સર. હા, વેટર. તને તો કોઈ દાડો ભાળ્યો નહીં. અરે સર, છેલ્લા 3 વર્ષથી નોકરી કરું છું. 3 વર્ષ ત્યાં નોકરી કરશે તું, કે કઈ છોકરી છે રૂપારી વેટર માં? ઉલ્લુ નહીં બના યાર, તો એને ઉભો થા ઘેર જઈએ. અલે એવું નથી, પૂછવા તો જે ગર્લ્સ મેકો. સર એવું ના હોય, આ ટેબલ મારામાં આવે છે એટલે આ ટેબલ પર બેસશો તો ઓર્ડર મને જ આપવો પડશે. એ ભાઈ આ તો છોકરો ઓર્ડર લેશે, તું કે મસ્ત મસ્ત છોકરી છે એવું નહીં ભાઈ, છોકરી ઓર્ડર લેવું કર ને ભાઈ. છોકરીનું ટેબલ બીજું છે, આ હા સામે. સામે ટેબલ છે? એ સામે છે. એ આ જો 5G ની સ્પીડમાં પહોંચી ગયો. નમસ્તે મતલબ છોકરી મોકલો, અમારે પેટ ભરીને જમવાનું છે. અચ્છા, છોકરીના ટેબલમાં જમવું છે. ગમે બિઝનેસ હોય, ધંધો હોય, ગમે તે હોય, છોકરીનું જ માર્કેટ. છોકરાનું તો કોઈ વેલ્યુ જ નહીં. પૃથ્વી પર છોકરાને મરી જબરાય જીવવાય. વાહ મારા ભાઈ, એકલો મૂકીને આવતો રહ્યો 5G ની સ્પીડમાં. છોકરીની વાત આવે ને એટલે હું સૌની આગળ હું. બરાબર. આમાં હું શું કહું છું કે આ બૂમો પાડવાની છે કે વેટર તું બોલાવસ? આઈજી બોલાવવાની ના હોય. ઓર્ડર મારી યાર આ તો વગર બોલાય આવી છે. જો 4 વાર હું આવ્યો છું ને, આના હાટું જ આવ્યો છું, એટલે તું લાળે ના ટપકાવતો કૂતરાની જેમ. તો મારે શું કરવાનું? અલગ આવશે. અલગ આવશે એટલે આમાં શું છે ખબર હે? જમવાનું પીરહવા અલગ આવશે છોકરી, પછી આમાં બીજું પૂરી મંગાવો ને તોય અલગ છોકરી આવે, ખીર મંગાવો ને તોય અલગ છોકરી આવે. અલગ અલગ છોકરી આમાં મન મોહી જાય. આખું લિસ્ટ આવજો મેડમ. બોલો. આખું લાવ. બિલ કોણ ભરશે? બધું અલગ અલગ છોકરીઓ છે, બિલની માથાકૂટ ના કરો. હા, બધું એક પીસ, અને એક પીસમાં અલગ અલગ માણસ. જો આ લઈ જાઓ, લખો શું લેવા, આખું પત્તું લાવો. ઓકે સર. જો મારું સેટિંગ છું ને તો હું ભૂખ ભેગો થઈ જઈશ ને. તમારું બિલ નહીં, વેટી આલ દે. ચાંદીનો ભાવ 2 લાખ છે. ચિંતા ના કરી, પણ અલગ અલગ વેરાયટી જોવા તો મળશે ને. એલ્યુમિનિયમ ની છે? એટલે ચાંદીની છે તો ચાંદી ના 2 લાખ રૂપિયા ના આવે, 200 રૂપિયા આવે. આ તાર આટલી નાની 4 ધની બને, એટલે પકડ, વિશ્વાસ ના જાય તું આલ દેજે. એવું એમ? હા, બિલ બી તું ચૂકી લેજે. આ રોકડા ચોથી લાબા? વાત તો તારી સાચી છે. અલગ અલગ કલર ની આવશે, અમુક તો એવી મેકઅપ કરીને આવશે ને મનડો મોહી જાય છે. આ મેકઅપ વગર ની હતી. હું તો થોડું ખાઈને આવ્યો છું, કસરત કરી લઉં, પેટ ખાલી કરવું પડશે, વધારે ખાવાનું છે. એમ પેટ ખાલી થાય? એક તો કરવું પડશે ને. પાલાન જગ મૂકવા અલગ આયા, પાપડ માટે અલગ આવશે, અલગ અલગ વેરાયટી આવશે. હું શું કહું, માર તો મેળ પડે ને ઓલીને વેટિયા પહેરાઈ ગયું.
પણ મને એક વાત સમજાતી નહીં હમ કે તું કે શું કાયમ આવું છું મારે તો ગાડી પાટે ચડી જશે થોડું સેટિંગ થઈ જ જશે હમ તો પેલો કહેતો કે છોકરીનું અલગ છોકરાનું અલગ કાઉન્ટર તો તને ખબર નથી એટલે હમણાં સિસ્ટમ બદલાઈ ગઈ પેલા બધું શેર ભેળ્યું હતું ગમે તે છોકરી આવે એટલે તારા જેવા બહુ આવતા છે એટલે ઓટો વાળા બદલ્યું છે એ કદાચ હોઈ શકે પણ આમાં એને આ પેલી આઈને જે હવે કોઈ આવતું નહીં એટલે શાંતિરાજ આવે આમાં શું ગર્લ્સ વાળો વિભાગ અલગ હોય જોયું આ તો કઈ સારું એવું લાગી ગમ અલગ જ લુક હતી તો આમ કરીશ ને તો કોઈ તાકશે નહીં એટલે હલવાનું બંધ કરી નાખ મારે ભાઈ. ચલો 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 રેડ? પાણી ભરું હવે કઈક બીજું આવશે એમ ને? આવશે એ તો ખાવાની કોને પડી છે મને તો જોવામાં જ રસ છે તું ના ભરીશ નહીં તો ભરશે પેલા હા. એ અલગ છે પાણી ભરનારા છે હવે મને આ સિસ્ટમ ખબર પડી ગઈ હોટલની પાછો આવ્યો સર ઠંડુ પાણી આ મને ગરમ કરો છે બાટલો તો મારો ફાટે હરો તું ચમા વાટા મારે છે સર મારું કામ કરો હું હમ હોય એટલે એ તારું કામ કરસ તું તો મને એવું બોલ્યો તો કે મારું આ ટેબલ છે ગર્લ્સ નું ટેબલ આ બાજુ છે અમે ગર્લ્સ ના ટેબલ માં આયા તો આ કેમ આવે છે હા સર એની બહુ તું છોકરી છે હા ના સર તો ના, તું સર. હું લેવા આવે છે મારે ઘડીએ અરે સર અમારે લેડીઝ સ્ટાફ અડધો રજા ઉપર છે. બધાને પોલિયો એક હારે મારી ગયો છે ના સર એવું નથી તો? એમના ઘરે પ્રોબ્લેમ છે એટલે અડધો સ્ટાફ રજા ઉપર છે. હા તો હવે તું અહીંથી નીકળું મેડમ ને મેલ ઓર્ડર લેવા અને બધા રજા પર તો કહેવાય નહીં કે રજા પર છે તો અમે ખાઈ ના છીએ કે ડબલ વાર ખાઈ છીએ છોકરીઓ આવે ને એટલે ખાવાનું મન થાય છે એટલે જ છોકરીઓને રાખો પણ એમના ઘરે પ્રોબ્લેમ હોવાથી રજા ઉપર છે. એટલે આને કેને એ રજા પર તારું થાય તારું મોઢું તો ને તાર સિતરી સડાહેરી મને ઓલા મેડમ ને મેલ જા જી સર ઓર્ડર લેવા આવ્યા તા, ઓ મેડમ તમારા વાળા ને કાળ મોઢા હા? એમને આ તાર વાળું ફરતી પાછું આવશે મારું ચારે ગોઠવાય છે તારું એના પાસે આવશે રેડી બોલો સર એટલે હું કહું પેલા તમે હોટલમાં હવે નવો નિયમ લાયા છો કે ગર્લ્સ ટેબલ અલગ બોયઝ ટેબલ અલગ તો અમે ગર્લ્સ ના ટેબલ ઉપર આવીને બેઠા છીએ તો અહીં બોયઝ કેમ બધું કામ કરે છે એટલે એકચ્યુઅલી સર એમાં એવું હતું એ એને મત મને સમજાવો તમે એકચ્યુઅલી ફેક્ચ્યુઅલી અહીં જાઓ બિલ મારે હાલવાનું છે એટલે મારી વીટી બચી એટલે સર એમાં એવું છે કે અમારા જે સ્ટાફના જે અમુક છે ને હા. એ આવ્યા નથી એના કારણે એ પણ ના ચાલે ને એડજસ્ટમેન્ટ આમાં શું છે ખબર છે અમે છોકરીઓ જોવા અને તાળવા હાટું તો એક ના આવે છે તમને મેં કેટલો ઓર્ડર આપ્યો 500 માણસ જમે એટલો ઓર્ડર આપ્યો ને પણ અમારે બે માટે કેમ તમે એવું કીધું કે અલગ અલગ માણસો આવશે હમ છોકરીઓ હાલવા માટે એટલે મેં વધારે આઈટમ આપી હા પહેલે એક છોકરી આવી પાણી મૂકી ગઈ પછી બીજી છોકરી ડીશ મૂકી ગઈ પણ પછી તો પેલો દાદાનો આવ્યો એ દાઢી વાળો ઓટા માર કરે હું આનું જડબું તોડી નાખ્યું સર તમને કીધું ને અમારો થોડો સ્ટાફ ઓછો છે એટલા માટે આવી ગયા હશે અને અમે તો જોબ કરીએ છીએ એટલે અમને આ બધી ખબર ના હોય હું સરને બોલાવી દઉં તમે એમની જોડે જ વાત કરી અરે અમે તમારા સરને જોવા નહીં આયા અમે આ તમને જોવા આયા છીએ સર તમે આડાવડી વાત કરો છો હવે આડાવળી નીચો વાત કરો છો હોય કે નહીં કેટલા સમયથી બિલ ચૂકવું છું એ તમારા નામનો જ હોય છે તમને જોવા તો આવું છું સર તમે તમારી લિમિટ ક્રોસ કરી રહ્યા છો હજી ક્યાં લિમિટ ક્રોસ કરી છે મને તમે એમ કહો તમારો પગાર કેટલો 15,000 હું 30,000 આલીશ હા થેન્ક યુ સર પર એમાં મારે કરવાનું શું કરવાનું કાંઈ નહીં જો એક મંડપ બાંધેલો હોય અહીંયા ગોર મહારાજ હોય અને આપણે ફેરા ફરતા હોય ફેરા ફરી અને ડાયરેક્ટ ઘરે જવાનું સર તમે લિમિટ ક્રોસ કરી રહ્યા છો હજી લિમિટ ક્યાં ક્રોસ કરી છે છોકરાના નામ આલવાના બાકી રહી ગયા હજી તો એટલે આ છોકરા લેવા જઈ કે નામ વિચારવા જઈ હું હવે કેમ જઈ છે ખબર નહીં મને નથી લાગતી કે પાછી આવે હોય કને ગાયબ થઈને જઈ છે તો હું તારા લીધે હું અહીં આવ્યો મેં કોઈ મારું કંઈક મેર પડશે મારા જીવતરમાં ધૂળ પડી તારા લીધે તો તે પણ ઓર્ડર એવડો આલ્યો છે ને બિલ મારે ભોગવવું પડશે હું તો એમ કહું ડુંગળી ખાઈને નીકળી જશે ના 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 એમ નહીં અમે આ પેલી તો જઈ ગાયબ થઈને બીજું કોઈ આવશે કે નહીં આવે આવશે આવશે બીજું તો આવશે જ ને આ તો હારે આયા હા કોમ ઘરણ થાળી મંગાઈ હતી કે શું બે ભેગા આયા છે ભાઈ ઓર્ડર અમે આલી દીધો છે આ ઓર્ડર મારો છે આ તમારો ઓર્ડર પણ ચૂલામાં નાખો ચૂલામાં નહીં નાખવાની તમારે બૈડમ નાખવાની
એક મિનિટ ભાઈ એ તમે બૈરા નાખો ને આપણી વાત નહીં કરવાની બાકી મેં કઈ મગજમારી નથી કરી એ મગજમારી આ બેન થઈ હતી પૂછી લો હા હા ભાઈ સાચું બોલે છે આમની કોઈ ભૂલ નથી બધી બદમાશી ને બદતમીઝ વેડા આરાય કરે છે એટલે તમે કેવી વાત કરો છો મેં તમારા હાટુ તો કેટલાય બિલ ભર્યા છે તો કઈ નહીં હવે હોસ્પિટલના બિલ ભરજો રેડી ભાઈ તો હમણાં આવી જાય એટલે એક મિનિટ તમે જે બી કરો આમાં શું છે હું આ ગામનો નથી અને મારે કોઈ લેવા દેવા નથી બરાબર એટલે જે બી મહાભારત થયું છે એ બધું આમને કર્યું છે તો હું રજા લઉં મારે જવું હા હા ભાઈ એમને જો. પણ ભોડા હું તો અલીગઢનો છું હું ઓળખતો જ નહીં ભાઈ હા? આપણે આ તો સવારમાં મળ્યા કે ચાલો આપણે મસ્ત પેટ ભરીને તમને જમાડો અને કે ગર્લ્સ છોકરીઓ પીરસતી છે એટલે મને એમ હતું કે ભાઈ આપણે આવી નવી હોટલમાં જોવું છોકરીઓ કેવી પીરસે છે ક્યાં ગયો ક્યાં ગયો જો આ જાય એક મિનિટ કરશો ફરી વાર આવ ભૂલ થઈ ગઈ માફ કરી ગયો નેકળ ને કપડે કોઈ દાડો આ બાજુ લબડો કોઈ દાડ ના વાળું ના, ના, માફી માંગ પૂરેપૂરી ગાય બની ગયો તમારી ગાય મોકડી રેડી પેહ બળો ના ના ગાય રેડી પાડો બળો ના નેકળ તું કોઈ દાડો આ બાજુ ઉશકુ રાશીને નહીં હું ઘરે ખાઈ લઈશ બાકી તમારા ગર્લ્સ બોયસ માં કોઈ દાડો આબુ જ નથી બારે નેકળ ને કપડે હા બસ હા બસ હા તમે ખરેખર સારું કર્યું એના 2-4 દંડામાં સુધરી જાવ કોઈ દી નાટક નહીં કરે તું એ નેકળ ને ભાઈ એનો ભાઈબંધ જ છે તું એટલે મેં કઈ શું કર્યું છે? એટલે નેકળ ને કપડે ઉપાડ વળીને જો આ હોટલે ખોટી નજરે તાજન તો મારીને હેઠાણ પાછા હોય